મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી તેમજ વિવિધ બાબતોની સમીક્ષા કરાઈ હતી। આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યની સુચારુ મેડિકલ સેવા બદલ અમદાવાદ, સુરત સિવિલ તેમજ કિડની હોસ્પિટલને મળેલા એવોર્ડ માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ સમગ્ર મંત્રીમંડળે આરોગ્ય મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા। તેમજ રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે 15મી ઓગસ્ટથી વન મહોત્સવની પણ શરૂઆત કરવાનો નિર્ણય પણ લેવાયો છે। સાથે જ કેબિનેટમાં જળાશયોની સ્થિતિની પણ સમીક્ષા કરાઈ હતી। રાજ્ય માટે મહત્વનો સરદાર સરોવર ડેમ હાલમાં 84% ભરાયેલો છે। આ ઉપરાંત મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે જરૂર હોય ત્યાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવું। 3 એવોર્ડ એક્સેલન્સ ઇન લીડિંગ ગવર્મેન્ટ હોસ્પિટલ ઇન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિડાઇવલ સેન્ટર અને નવી સિવિલ હોસ્પિટલ સુરત બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમ એવા 3 રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ એ રાજ્ય સરકારને ખાસ કરીને આરોગ્ય વિભાગને મળ્યા છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈને અભિનંદન પાઠવે। જિલ્લાનો અને મહાનગરનો વન મહોત્સવના કાર્યક્રમો 77માં વન મહોત્સવનું પ્રથમ ચરણ એ 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 દરમિયાન પ્રથમ તબક્કામાં જિલ્લા અને મહાનગરમાં ઉજવણી થશે। રાજ્યના મંત્રીમંડળના સૌ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિશ્રીઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। એની વિશેષ માહિતી વનમંત્રી આદરણીય અર્જુનભાઈ મોઢવાડાએ આજની મંત્રીમંડળની બેઠકમાં આપી। સરદાર સરોવરની અંદર 84% હાલમાં ભરાયેલો છે। કુલ 280 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે। રાજ્યના અન્ય 206 જળાશયો પણ હાલમાં 64% જેટલા ભરાયેલા છે। કુલ 3.57 લાખ MCFT પાણીનો સંગ્રહ એ થઈ શક્યો છે। રાજ્યના 26 ડેમ 100% ભરાણા છે અને 31 ડેમ 70થી 100% જેટલા નજીક એ બધા ભરાયા છે। એટલે પીવાના અને સિંચાઈની પાણીની સ્થિતિ સુદૃઢ હોવાથી પૂર નિયંત્રણ માટે પણ નિરંતર મોનિટરિંગ માનનીય મુખ્યમંત્રી કક્ષાએ થાય એમની સૂચનાઓ પણ મુખ્યમંત્રી કરી રહ્યા છે ને અધિકારી કક્ષાએ પણ સતત મોનિટરિંગ થાય એમની સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે।